Baby.
दुख पठाए सकल चरित दिन रे मेरे कबूत कबरे सर्वन हृदय से राय शरणागत कौन कहता है भगवान आते नहीं कौन कहता है भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं आवड़तो હોય તો જરા બોલજો कौन कहता है भगवान खाते नहीं कौन कहता है भगवान खाते नहीं बेर सबरी के जैसे खिलाते नहीं कौन कहता है भगवान सोते नहीं कौन कहता है भगवान सोते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं माँ यशोदा के जैसे सुलाते આપણા સંતો કહે છે આપણા શાસ્ત્રો કહે છે કે કોણ કહે છે કે ભગવાન નથી આવતા જો પ્રેમથી અને ભાવથી આજે પણ જો ભગવાનને બોલાવવામાં આવે ને તો ભગવાન આવવા માટે તૈયાર છે એટલા માટે તો ધ્રુવજી બોલાવે તો ભગવાન આવે છે પ્રહલાદજી બોલાવે તો ભગવાન આવે છે અરે કળિયુગની વાત કરીએ તો તુલસીદાસજી બોલાવે તો ભગવાન આવે છે સુરદાસજી બોલાવે તો ભગવાન આવે છે આપણા જૂનાગઢના નરસિંહ મહેતા બોલાવે તો એક વાર બે વાર નહીં 52 વખત ભગવાન કૃષ્ણ આવે છે તો આજુબાજુ વાળે કોઈ પૂછ્યું કે નરસિંહ મહેતા તમારા ઘરે ભગવાન કેમ આવે છે અમારા ઘેર કેમ નથી આવતા તમારી પાસે પૈસા બહુ છે નરસિંહ મહેતા કીધું કે ના તમારી પાસે માણસો બહુ છે નરસિંહ મહેતા કીધું કે ના તમારું આંગણું મોટું છે નરસિંહ મહેતા કહે કે ના તો કે તમારી પાસે એવું શું છે કે તમારા ઘેર ભગવાન આવે છે અમારા ઘર નથી આવતા ત્યારે નરસિંહ મહેતાએ જૂનાગઢના એ ભર બજારમાં બધાની વચ્ચે ગાયું હતું કે મારી પાસે મિલકત શું છે શું કહે છે ખબર છે હે મારે રહેવાને નથી ઝૂંપડો અને મારે જમવા નથી જુવાર મારે રહેવાને નથી ઝૂંપડો અને મારે જમવા નથી જુવાર આ લોક કરે છે મારી ઠેકડી આ લોક કરે છે મારી ઠેકડી પણ મારી દોલતમાં મારી દોલતમાં જાજ પગ બાજ રે શાંગડા ગિરધારી મારી દોલતમાં જાજ પગ બાજ રે શાંગડા ગિરધારી મારી હોંડે શિકારો મહારાજ રે શાંગડા ગિરધારી મારી હોંડે શિકારો મહારાજ રે શાંગડા ગિરધારી હે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે મળતો રહેજે ઓ કનૈયા કોકવાર મળતો રહેજે ઓ કનૈયા કોકવાર મળતો રહેજે આ ભક્તો ના હૃદય મારમતો રહેજે ભક્તો ના હૃદય મારમતો રહેજે ઓ કનૈયા કોકવાર મળતો રહેજે ઓ કનૈયા કોકવાર મળતો રહેજે નરસિંહ મહેતાના આખા ભજનમાં છેલ્લે એ જ મહત્વનું હતું કે મારે એક તમારો આધાર શામળા ગિરધારી આપણને આખી દુનિયાનો ભરોસો છે ઘરે લોક મારીને આવ્યા હોય તો લોક ઉપર ભરોસો કોકની ગાડીમાં બેસી જઈએ બસમાં બેસી જઈએ પ્લેનમાં બેસી જઈએ તો એના ડ્રાઈવર ઉપર ભરોસો પણ મને ને તમને ભગવાન ઉપર એટલો ભરોસો નથી પણ જે દિવસે મને ને તમને ભગવાન ઉપર ભરોસો થઈ જશે એ દિવસે મારું ને તમારું કલ્યાણ થશે એટલા માટે કોઈ કીધું છે કે તમે જિંદગીમાં કેટલું ચાલો છો એનું મહત્વ નથી પણ અંતે તમે ક્યાં પહોંચો છો એનું મહત્વ છે તમે કેટલું બોલો છો એનું મહત્વ નથી તમારા પોતાના આચરણમાં કેટલું છે એનું મહત્વ છે કેટલું સાંભળો છો એનું મહત્વ નથી કેટલું સમજો છો એનું મહત્વ છે આખી જિંદગી હોને તમે કેટલું ભજન કરીએ છે કેટલી માળા કરીએ છે એનું મહત્વ નથી પણ મને ને તમને ભગવાન ઉપર કેટલો ભરોસો છે એનું મહત્વ છે જેને ભરોસો છે ને એ જ ભજન છે તો એવો ભરોસો વધે એવું ભજન કરવા માટે હોને તમે બેઠા છે પણ એમ કહેવાય કે આજે મહાકાલેશ્વર મંદિરના સાનિધ્યમાં પાટોત્સવ છે અને નારાયણભાઈ જ્યારે આપણા ઘેર કોઈ ભગવાન આવે કોઈ મહેમાન આવે તો આપણે એનું સ્વાગત કરીએ છીએ આજે રામ દરબાર આવ્યો છે શિવ દરબાર અહીંયા પધાર્યો છે તેનું સ્વાગત કરવા માટે થોડા ભાઈઓ અને થોડા બહેનો અહીંયા આગળ આવવાનું છે અને ફૂલોથી ભગવાનનું સ્વાગત કરવાનું છે તો 5-7 બહેનો આવે અને 1-2 ભાઈઓ નારાયણભાઈ પટેલ અમારા રમેશભાઈ થોડી વાર માટે 2 મિનિટ માટે ખાલી આગળ આવવાનું છે અને ફૂલોથી ભગવાનનું સ્વાગત કરવાનું છે પછી આપણે આગળ વધીએ.